કેમ છો ખેડૂત મિત્રો? શું તમે હોય કલમજી વાવી છે ને આ રીતના બગલા આટા મારે છે તો ખાસ છેતી જઈજો. જો તમે અમારી કલમજીની અંદર તો તમે જોઈ શકો, તમે ઈયળે ડેમેજ બહુ ઝાઝો 25 થી 30% જેવો કરી દીધો છે. આપણે આટો મારવા પૂગ્યા જ નહોતા, પણ ખાસ કરીને ખેડૂત મિત્રો તમે ધ્યાન રાખજો. અત્યારે કલંજીની અંદર બહુ હારામાં હારી ઈયળ આવી ગઈ છે અને સારો એવો ડેમેજ છે. જો તમે જોઈ શકો અત્યારે આ જો ઈયળ આપણી કલંજીની અંદર દોડવાની અંદર ડેમેજ કરી રહ્યો છે. દોડવાની અંદર હોલ પાડી દે છે અને એ દોડવો ખોટો પડી જાય છે એને, અને એ દોડવાની અંદર ઉત્પાદન આપણે મળી શકતું નથી. તો ખાસ ખેડૂત મિત્રો ધ્યાન રાખો. તમે અત્યારે બગલા તમને દેખાય કે ન દેખાય, કલંજીની અંદર તમે જોઈ લો. તમે જો આડી તમને હું બતાવું છું કે કઈ રીતના તમને કલંજીની અંદર ડેમેજ દેખાય છે. આ રીતના ઈયળ આવી જાય છે અને ઈયળ આપણા કલંજીના દોડવાની અંદર હોલ પાડી દે છે અને હોલ પાડી દીધા પછી એ દોડવો ફેલ થઈ જાય છે. તો એના માટે ખાસ અત્યારે તકેદારી લીધા જેવી છે. ઈયળની દવા ખાસ મારવી જરૂરી છે. તમે બીજું કંઈ કરો કે ન કરો, કલંજીની અંદર અત્યારે સારામાં સારી કંપનીની ઈયળની દવા લઈ અને મારી ગયો, અથવા તો ઈયળની દવાની સાથે તમે પ્રોફેનોસાયપર નાખતા જાઓ, જેથી કરીને તમને ઈયળનું રિઝલ્ટ સારું મળે. પ્રોફેનોસાયપર છે, ક્લોરોસાયપર છે, એવું તમે નાખતા જાઓ. તમે જોઈ શકો અત્યારે તો આપણામાં બગલા ઈયળું વીણે છે, છતાં પણ તમે જોઈ શકો જો અત્યારે આ તમે ઈયળુંનો ડેમેજ જોઈ શકો, ઈયળું જોઈ શકો કઈ રીતના ઈયળું આવી ગઈ. ને ખાસ ખેડૂત મિત્રો ધ્યાન રાખો, અત્યારે ઈયળની તમે દવા મારતા હોય તો એના ભેરું તમે સસ્તા અંદર M45 કાર્બેડિયમ મેન્કોજેબ મારી શકો, અથવા તમે જટાયુ નાખી શકો, અથવા તો એની સાથે તમે ગેલેલિયો છે એવી કોઈ સારી પ્રોડક્ટ હોય તમે નાખી શકો. તમે ને ઈયળની દવા તમે મારતા હોય તો તમે ફૂગનાશક નાખો તમે તો 05234 થી ને ફોસ્ફર જેની અંદર ફોસ્ફરસ આવતો હોય એનાથી તમે દૂર રહો. એના કરતાં તમે બીજું કોઈ પણ વસ્તુ સારી માઇક્રોન્યુટ્રન છે એવું નાખી શકો. જય હિન્દ, જય ભારત.